મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છ અને બનાસકાંઠામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ પર સરકાર સતત નજર રાખીને બેઠી છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠાની મુલાકાત લીધી। વિધાનસભા અધ્યક્ષે સ્થિતિની સમીક્ષા કરી છે। કચ્છના ધારાસભ્ય તેમજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાઓ કરી વળતરની માંગ। ખેડૂતોને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરવામાં આવી। ઘર વખરીને થયેલા નુકસાનનું વળતર આપવા માટે માંગ કરાઈ છે। આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને વહીવટીતંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે। રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ 5 જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને અને લોકોને ઝડપથી રાહત મળે એના માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાઓ પણ યોજ્યા છે અને સાથે સતત બનાસકાંઠાના વહીવટી સંપર્ક સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત સંપર્કમાં છે અને શંકરભાઈ ચૌધરી ત્યાં ઉપસ્થિત છે એટલે એમની પાસે પણ વિગતવાર માહિતી લઈ રહ્યા છે। ડેમ તૂટ્યો છે નાનો એવો અને બાકી રોડ રસ્તાને મોટું નુકસાન થયું છે, ખેતીના પાકને થોડું નુકસાન થયું છે, તો એના માટે અમે આજે સીએમ સાહેબને મળી અને રૂબરૂ રજૂઆત કરવાના છે કે તાત્કાલિક ધોરણે અમારા રોડ અને અમારો જે ડેમ તૂટ્યો છે વ્યવહાર એ બધું રિપેર થઈ જાય અને ખેડૂતોનો સર્વે થઈ જાય અને જેને નુકસાન થયું એને વળતર મળે। વિધાનસભામાં અમે રજૂઆત કરીને ખેડૂતોને નુકસાનીનું પૂરેપૂરું વળતર મળે, સાથે સાથે ઘર વખરીને અને માલ મિલકતને પણ જે નુકસાન થયું છે એનો પણ તાત્કાલિક સર્વે કરીને એ લોકોને પણ સહાય આપવામાં આવે એવી માગણી અમે સરકાર સમક્ષ આજે કરીશું। બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદ, વાવ, ભાભર, સુઈગામ અને પાટણ જિલ્લાની અંદર સાતલપુર તાલુકાના મોટા ભાગના ગામો પાણીમાં ડૂબી ગયા છે। ખેતીને તો પારાવાર નુકસાન થયું છે, સાથે સાથે આ ચાર તાલુકાની અંદર લોકોની ઘરવખરી પલળી ગઈ છે, લોકોનો માલ સામાન પલળી ગયો છે। ત્યારે સરકારને પણ વિનંતી કરું છું કે આનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, સર્વે કરી અને ખેડૂતોને તો એના પાકનું વળતર મળે પણ સાથે સાથે જે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જે લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે, એના ઘર વખતની અંદર એનું અનાજ કરિયાણાથી માંડીને કપડાં સુધી રહી રહ્યા છે, એવા માણસોને પણ તાત્કાલિક કેશ ચૂકવવામાં આવે મારી વિનંતી છે।